લગ્ન કરીને એ ભાઈ મકાઈ વેઠવા આવી ગયા ડાયરેક્ટ ટોરને 2-3 દી થયા લગ્નમાં ગયા હતા આપણે જો મકાઈ વાત નાખી આપણી વાડી છે પાછળથી આવું દ્રશ્ય દેખાય જો આપણે હજી ઉપર નથી ગયા ઘઉંમાં આટો મારવા પહેલાં મેં ગાયું ને આટું મકાઈ વાટી આવી 2-3 દી થયા જો મકાઈ વાટવા આવ્યા નતા આપણે ગાડું લઈને આવી ગયા છે જો આપણે મકાઈ વાટીને 5-6 દી આવ્યા ઘઉંમાં આટો મારવા ઘઉં જો આપણે આવા થઈ ગયા છે હજી થોડોક ટાઈમ સુકાવા દેવા જો હે પછી કટર હાકી નાખી થોડા પસાટે લીલા છે થોડા કાંઈ ધોરિયા પાસે લીલા છે ધાણા જોવો તમે ધાણામાં ધાણા આવી ગયા છે ધાણી છે આપણે ખાવા પૂરતી વાવી હતી પણ પકવી દઈ ધાણા થઈ જાય અહીં જો મેથી છે ગાજર છે બીટ છે આગળ જો લસણ છે થોડુંક રીંગણી આમ બાકી ઘઉં જો ખખડે છે રીંગણામાં ફાલ સારો આવી ગયો ટમેટા જો રોજડા ખાઈ ગયું હતું તે પછી પાછા સારા આવ્યા છે જો તમને બતાવી આમ જુઓ તમે ઉષા કરીને બતાવી ભાંગી જાય છે ફુલાવરે સારું થઈ ગયું છે હાલો એકાદું ફુલાવર લેતા જાય કદી કોબીન દડો લેતા જાય સંભાળો કરવા જો અહીંયા આગળ થોડા ધોરિયા પાસે લીલા હે કહું લસણમાં આટો મારી આવી લસણમાં જો પાછી થોડુંક તણકાતું પાઈશી અને જો 26 તારીખની આગાહી છે માવઠાની વાદળા થઈ ગયા પાછા લવણ એ બહુ સારું થઈ ગયું રોજડા નુકસાની થોડાક પાછા આગા વયા ગયા આમ બીજા રોજડા અને વાદળા જેવો થઈ ગયા છે આમ તો બહુ ઘાટું થઈ ગયું છે આપણે નથી વાંધો હવે 26 તારીખે જોઈ ઘઉં લેવા દઈએ પલારે છે